જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાની છે પાલકની ઢોકળી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તુવેરની દાળ લીધી છે મેં, અને મગની પોતરાવાળી દાળ લીધી છે, ચણાની દાળ થોડી લીધી છે, અને મસૂર લાલ લીધી છે, અને મગની મોગર લીધી। અને પછી આપણે એને ધોઈ 4 થી 5 વારની દાળ લીધી છે। મિક્સ દાળ આપણે બનાવવાની છે। 2 ગ્લાસ પાણી, અંદાજે 2 વાટકી જેટલી દાળ થઈ છે, બધી થઈને, અને થોડું મીઠું હળદર નાખીને આપણે એને 2 વિસલ લગાવવાની, ગાળવાની નથી, ખાલી એને 2 વિસલ લગાવીને પછી આપણે એને બંધ કરી દઈશું। એટલી ઘડી બીજું આપણે એને તૈયારી કરી લઈશું। તો પાલક મેં એકદમ ઝીણો સુધારી નાખ્યો છે, અને 2-3 વાર પાણી ધોઈ પછી આપણે એમાં પાણી બિલકુલ નીકળી જાય પછી આપણે એને વાપરવાનું છે। થોડું લોટ લીધું છે ઘઉંનો, એમાં મસાલા નાખી દઈશું જે રેગ્યુલર આપણે નાખતા હોય। થોડો અજમો નાખવાનો, તેનાથી ફ્લેવર સારો આવે। અને 1 પાવ મેં તેલ નાખી દઈશું। પછી મિક્સ કરીને પછી આપણે એમાં પાલક નાખવાનો છે। પાલકની ઢોકળી બનાવવાની પાલકનું પ્રમાણમાં થોડું વધારે હોય છે। બાળકોને પાલક બિલકુલ પસંદ હોતો નથી, તો તમે આવી રીતે કંઈ પણ પાલક ખવડાવવો જરૂરી છે, બાળકોને આંખો માટે જરૂરી છે। પછી આપણે એની નાની નાની એકદમ ટિક્કી બનાવવાની છે, હાથેથી જ બનાવવાની છે, અને બધી આપણે હાથેથી જ વણવાની છે। જે આપણે રેગ્યુલર ઢોકળી બનાવે એની આપણે રોટલી વણીને કાપાક મૂકી દઈએ એવી આપણે આને નથી કરવાની। જો નાની એકદમ મસ્ત ટિક્કી બનાવી નાખી છે। તો મેં થોડું આદું લીધું છે, નાના ટુકડા, પછી થોડું લસણ આપણે લઈ લઈશું, અને તીખા મરચાં લીધા છે, એને પણ આપણે ખાંડી નાખીશું, અને 1 ચમચી જીરું નાખીશું, એકદમ ઝીણું આપણે ખાંડી નાખીશું। પછી આપણે એમ વઘારી કરી લઈશું। 2 પાવ તેલ લીધું છે મેં, પછી રાઈ નાખી 1 ચમચી, જીરું નાખ્યું, અને અજમાનો આપણે વઘાર કરવાનો છે। અજમાથી મસ્ત ફ્લેવર પણ સારો આવે છે। અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ હતી નાખી દઈશું, અને 2 ડુંગળી અંદરની ઝીણી સુધારી નાખી હતી, અને થોડી વાર કૂક થઈ જાય પછી આપણે ટમેટું નાખી દઈશું। પછી આપણે કૂક થઈ જાય પછી આપણે રેગ્યુલર જે મસાલા કરતા એ કરી લઈશું। પછી આપણે એને ચડવા દઈશું। પછી આપણે જે દાળ આપણી બોઇલ થઈ ગઈ છે એમાં મેં 2 થી 2.5 ગ્લાસ પાણી નાખી, તમને જેટલું જરૂર પ્રમાણે નાખી શકો છો। પછી આપણે ઉકળે પછી આપણે ઢોકળી નાખવાની છે। થોડી વાર ઉકળી એટલે આપણે ઢોકળી નાખી દઈશું, 1-1 નાખથી અંદર ચીપકી ના જાય, બધી આપણે નાખી 1-2 વાર આપણે એને ચમચેથી હલાવતું રહેવાનું છે, એટલે નીચે ચીપકે નહીં। અને ઉપરથી આપણે ખૂબ બધો પાલક નાખી દેવાનો। આમાં પાલકનું પ્રમાણ વધારે જ હોય છે, અને તમે સ્વાદ તો એટલો હોય છે મસ્ત, ખાવામાં પણ એટલી ટેસ્ટ। અઠવાડિયામાં 1-2 વાર તો મારા ઘરમાં બને છે, તો મને આજે એવું થયું કે તમારી સાથે શેર કરું। ખાવામાં બહુ મસ્ત। ઉપરથી આપણે થોડી ડુંગળી ઝીણી સુધારી નાખીશું, ધાણા નાખીશું, અને ઘી ઘરનું બનાવેલું નાખવાનું। પછી સાથે સાઈડમાં ભાત થોડા સર્વ કરી નાખ્યું। એન્જોય, મસ્ત ટેસ્ટ, ગજબનો, ખાવાની મજા આવી જાય। બાય।